ગુડ મોર્નિંગ, જય હોમભાઈમાં, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જઈઓ. અત્યારના વાગ્યા છો આપણે ઉઠી ગયા છીએ. નીચે જઈ બ્રશ કરીએ, ચા પાણી પીને પછી જઈએ આપણે બેટ દ્વારકા ને દ્વારકા એ બાજુ. જો આપણે અહીં હોતા હતા સાંજે, હોય છે નજારો કેમ હે. જોવું જોઈએ મોર્નિંગનું વ્યૂ. હાલો, અમે તૈયાર તો થઈ ગયા છીએ. હમણાં બધા આવે પછી આપણે જઈએ બેટ દ્વારકા. બેટ દ્વારકા જવાનું. બેટ દ્વારકા જોતા દેવી માતાજી, ચામુંડેશ્વરી માતાજી ત્યાં જવાનું. દર્શન કરીએ. તમને આજે દર્શન કર્યા તમને આજે દેખાડું. સવારનું વ્યૂ એક નંબર હોય છે. ઘોડીના હમણાં ચણા નાખ્યા ખાઈ. હાલો, અમે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે.
હાલો અમે પૂગી ગયા અહીં બેટ દ્વારકા અમારા કુળદેવી માતાજીના મંદિરે. જો ફાઇનલી અમે અમારા કુળદેવી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. જો આ મંદિર છે અમારા કુળદેવી માતાજીનું, અભિયાય માતાજીનું. જો જો આવું કંઈક મંદિર છે. જો આ બાજુ પાછા દરિયો છે. ન્યાય હમણાં જાઉં, ફોટા ફોટા પાડી ગયો તમને દરિયો દેખાડી. આવું કંઈક મંદિર છે. તો અહીંયા અમારા માતાજીનું મંદિર છે ને પાછળ જ દરિયો આવેલો છે. આ તો જો આ પાછળનું સુદર્શન સેતુ ઓલો પુલ બનાવ્યો ને એ દેખાય અહીંથી. જો વ્યૂ એક નંબર. હવે આપણે જઈએ હમણાં નીચે ફોટા પાડી આવી, વિડીયો ઉતારતા આવી. જો કેમ હે બાકી વ્યૂ એક નંબર હો, કાંઈ ઘટે જ નહીં. જો આવો કંઈક છે કીડ છે. બહુ કરાર છે. જો આમાં જોઈને ઉતરો તો ભલે, બાકી તો પડી જ જાવ. જો આપણે નીચે આવી ગયા અહીં. જો હવે થોડાક ફોટા પાડી ગયો પછી જાઉં. હાલો નીચે ફોટા તો પાડી આવ્યા. હવે પાછા જઈએ ઉપર મંદિરે, ત્યાંથી પછી જઈએ સુદર્શન સેતુ. ત્યાંથી થોડાક વિડીયો ઉતારે, ત્યાં ફોટા પાડતા આવી. તો હાલો જો કેટલી કરાર છે સીડી. જો તમે હાલો અમે દર્શન તો કરી લીધા છે. હવે જાઉં સુદર્શન સેતુ બાજુ, ત્યાં ફોટા પાડીશું. પછી જાઉં દ્વારકા. જો આ પાછળ ધજા દેખાય એ જ મંદિર છે અમારા કુળદેવી માતાજીનું. તો પહેલાં જો કે બોટમાં આવવું પડતું દરિયામાં. આ સુદર્શન સેતુ બ્રિજ નહોતો બન્યો ને તો એનું છે બોટમાં આવવું પડતું. આથી પછી બેટ દ્વારકા પોટેથી પછી રિક્ષામાં આવવું પડતું. હવે તો જો કે સાધન જાય સુધી બી આવે. જો અહીંયા છે મંદિર, અહીંયા જો લાકડા પડ્યા છે. કોઈને શું છે જમવું હોય તો જમવાનું બનાવીને ખાઈ શકે. અહીંયા બધું છે ચૂલા ને એવું બધું. તો તમારે બધી સામગ્રી અહીં લઈ આવવી પડે. બકાલું ને એ બધું એ તો ના હોય. લાકડા ચૂલા ને ઠામણા ને એ બધું હોય, બાકી બધું તમારે અહીં લઈ આવવું પડે. લોકેશન સારું હોય, શાંતિ હોય. હવે જઈ પાછા દ્વારકા બાજુ.